વેલકમ ટુ કમ્પ્લીટ સિવિલ. આજે આપણે ડિસ્કસ કરશું ડિમોલેશન એન્ડ ડિસમેન્ટલ ટેકનિક્સ. મીન્સ કે જે બિલ્ડિંગ એની લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ છે એને જેને ડિમોલાઇઝ કરવાનું છે, તો વોટ ઇઝ ડિમોલેશન એન્ડ ડિમોલેશન ટેકનિક, એના વિશે આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ડિમોલેશન? ઘણાને ખ્યાલ છે ડિમોલેશન મીન્સ કે કંઈક બિલ્ડિંગ તોડી નાખવું, પણ એક્ઝેક્ટલી ડેફિનેશન શું થાય છે સમજી લઈએ. It is a process to dismantling, destroying any building or structure or any part of by pre-planned and control methods. ખાસ ધ્યાન રાખવું કે it is a process of dismantling or destroying, ક્યાં તો બિલ્ડિંગને તોડી નાખવું અથવા તો ડિસ્ટ્રોય કરવું, or any other structure by planning of its be pre-planned. means કોઈ પણ ડિમોલેશન એક પ્રી પ્લાન ઓર કંટ્રોલ મેથડ, એટલે મીન્સ કે ડિમોલેશન એક પ્લાનિંગ કર્યા બાદ જ થાય છે, વિધાઉટ પ્લાનિંગ એ પોસિબલ નથી. નેક્સ્ટ વન ઇઝ નેસેસિટી ઓફ ડિમોલેશન. ડિમોલેશન કરવું કેમ જરૂરી છે? તો ફર્સ્ટ ઓફ ઓલ, વેન સ્ટ્રક્ચર ઇઝ વેરી ઓલ્ડ, જ્યારે લાઈફ સ્ટ્રક્ચરની પૂરી થઈ ગઈ હોય છે, ઘણું જૂનું થઈ ગયું છે ત્યારે. સેકન્ડ વન ઇઝ ઇફ પાર્ટ ઓફ બિલ્ડિંગ હેઝ બીકમ વીક. મે બી પોસિબલ કે બિલ્ડિંગની સ્ટ્રેન્થ હોય પણ એમાંથી અમુક પાર્ટની સ્ટ્રેન્થ નહીં હોય અથવા તો વીક થઈ ગયો હોય, તો ત્યારે ડિમોલેશન જરૂરી બને છે, પર્ટિક્યુલર તે પાર્ટનું. ઇન્ટરનલ ચેન્જીસ એરિયા આર ટુ બી ડન. if we are discussing or if we are thinking that internal part we have to change, means કે બિલ્ડિંગના ઇન્ટરનલ પાર્ટ આપણે ચેન્જ કરવાનો વિચાર કરીએ છીએ ડ્યુ ટુ આર્કિટેક્ચરલ પર્પસ, તો એના માટે ઇન્ટરનલ પાર્ટનું ડિમોલેશન કરવું જરૂરી છે. ઇફ ડિઝાઇન લાઈફ ઓફ બિલ્ડિંગ ઇઝ ઓવર, જેમ આપણે ડિસ્કસ કર્યું તેમ કે જ્યારે બિલ્ડિંગની લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ હોય અથવા ઓવર થઈ ગઈ હોય ત્યારે, અને ઇફ બિલ્ડિંગ ઇઝ સેવરલી ડેમેજ ડ્યુ ટુ અર્થક્વેક ઓર એની અધર રીઝન, કોઈ નેચરલ હેઝાર્ડ્સ થઈ હોય લાઈક ફ્લડ, અર્થક્વેક, આવા કોઈ રીઝનને લઈને ડિમોલેશન કરવું જરૂરી છે. તો આટલા રીઝન છે જેથી કરીને ડિમોલેશન આપણે બિલ્ડિંગનું અથવા સ્ટ્રક્ચરનું કરવું જોઈએ. એક ટોપ વ્યૂ જોઈ રહ્યા છો તમે ફિગરમાં, જે ડિમોલેશનમાં તમને બતાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો બિલ્ડિંગ ડિમોલેશન થાય છે ત્યારે આવું કંઈક દેખાતું હશે, જે તમારી બિલ્ડિંગનો લેઆઉટ જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ વન, વાય ડિમોલેશન ઇઝ ડેન્જરિયસ. ઘણી વખત સાંભળ્યું હોય છે કે ડિમોલેશન ચાલતું હોય ત્યાં દૂર રહેવું એ ડેન્જર છે. તો વાય ઇટ ઇઝ ડેન્જરિયસ? તો ડિમોલેશન વર્ક ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેન્જરિયસ ઓપરેશન સ્ટ્રક્ચર. શા માટે એ ડેન્જર છે? તો ઇઝી ટુ કોઝ ઇન્જરી હ્યુમન વર્કર્સ. એમાં જે કામ કરતા માણસો હોય છે એને ઇન્જરી થવાના મેક્સિમમ ચાન્સીસ રહે છે, બહારથી અને અંદરથી બંને સાઈડથી. સેકન્ડ થિંગ, ફોલિંગ ઓફ સ્મોલર ઓબ્જેક્ટ ફ્રોમ બિલ્ડિંગ, એટલે કે બિલ્ડિંગમાંથી નાનું કોઈ ઓબ્જેક્ટ ઉપરથી જો આવે તો વાગી શકે છે. નેક્સ્ટ વન ઇઝ ફોલિંગ ઓફ પાર્શિયલી ડિમોલાઇઝ સ્ટ્રક્ચર. જે તૂટેલું સ્ટ્રક્ચર જે હજી ડિમોલાઇઝ કરવાનું બાકી છે તે ઉપરથી પડી શકે છે અને વાગી શકે છે. કોલેપ્સ ઓફ અનસ્ટેબલ સ્ટ્રક્ચર ડ્યુ ટુ ઓરિજિનલ સ્ટ્રક્ચર બીઇંગ ડિસ્ટર્બ. કોલેપ્સ ઓફ અનસ્ટેબલ સ્ટ્રક્ચર, જે સ્ટ્રક્ચર સ્ટેબલ નથી અથવા તો જેની લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ છે, ઓવર થઈ ગઈ છે, એ સ્ટ્રક્ચર પડી શકે છે અને આજુબાજુના લોકોને અથવા તો તેના વર્કર્સ જે ડિમોલેશન વર્ક કરતા હોય એને ઇન્જર કરી શકે છે. કોલેપ્સ ઓફ હેવી ડિમોલેશન ઇક્વિપમેન્ટ ડ્યુ ટુ અનએડિક્વેટ સપોર્ટ ઓફ પાર્શિયલી ડિમોલાઇઝ સ્ટ્રક્ચર. સપોઝ કે ડિમોલેશનમાં કોઈ તમે ઇક્વિપમેન્ટનો યુઝ કરતા હોય અને એ ઇક્વિપમેન્ટને પ્રોપર સપોર્ટ આપવામાં નહીં આવે, તો ઇટ મે બી પોસિબલ કે ઇક્વિપમેન્ટ પણ ઉપરથી કોલેપ્સ થઈ શકે છે અને બહુ વધારે હાર્મ કરી શકે છે. તો આ રીઝન્સ છે જેને કારણે ડેન્જરિયસ કહી શકાય છે ડિમોલેશન. ઓકે, હવે આપણા ટોપિકનો મેઇન પોઈન્ટ આવી જઈએ, ડિમોલેશન સર્વે. તમે ઘણાએ સાંભળ્યું હશે કે ડિમોલેશન કરવા પહેલા સર્વે કરવો પડે. તો સર્વેને આપણે અહીંયા બે રીતે ડિવાઈડ કર્યા છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિવાઈડ કર્યું છે એને બિલ્ડિંગ સર્વેમાં, અને સેકન્ડ વન ઇઝ સ્ટ્રક્ચરલ સર્વે. કોઈ પણ ડિમોલેશન વર્ક સ્ટાર્ટ કરતા પહેલા એનું સર્વે કરવું પડે. તો ફર્સ્ટ ઓફ ઓલ બિલ્ડિંગ સર્વે. શું કરશું આપણે બિલ્ડિંગ સર્વેમાં? બિલ્ડિંગ સર્વે માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોઈશું? ડ્રોઈંગ રેકોર્ડ. જો બિલ્ડિંગનો અવેલેબલ ડ્રોઈંગ હોય તો એ ચેક કરશું. મટીરિયલ સર્વે મીન્સ એ બિલ્ડિંગમાં કઈ ટાઈપનું મટીરિયલ યુઝ થયું છે. પહેલાનું બિલ્ડિંગ હશે તો મે બી પોસિબલ કે એમાં વુડન મટીરિયલ એટલે કે લાકડાનું મટીરિયલ વધારે હોઈ શકે છે, જેનું અત્યારે માર્કેટ પ્રાઇસ સારામાં સારી મળે છે.
હેઝાર્ડસ મટીરિયલ્સ મીન્સ કે અંદર કોઈ હેઝાર્ડિયસ એટલે કે નુકસાનકારક મટીરિયલ તો નથી ને, લાઇક એસિડ એક્સેટ્રા. ધેન બિલ્ડિંગ સર્વેમાં બીજું એક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ફોટોગ્રાફ્સ ઓફ બિલ્ડિંગ ટુ બી ડેમોલાઇઝ. જે બિલ્ડિંગનું ડિમોલેશન કરવાનું છે તે ડિમોલેશન પહેલા એટલે કે બિલ્ડિંગ સર્વે વખતે તમારે સૌથી પહેલા એના ફોટોગ્રાફ લઈ લેવા અલગ અલગ કોર્નર ઉપરથી, તેથી એઝ અ પ્રૂફ તમે એને મૂકી શકો છો. સરાઉન્ડિંગ બિલ્ડિંગ મીન્સ આજુબાજુના એરિયામાં કઈ કઈ બિલ્ડિંગ છે એ પણ એને પણ સર્વે કરવો જરૂરી છે. બિલ્ડિંગ હાઇટ એન્ડ ડિસ્ટન્સ ફ્રોમ નિયર બાય બિલ્ડિંગ. જે બિલ્ડિંગનું ડિમોલેશન કરવું છે એની હાઇટ કેટલી છે અને એની આજુબાજુમાં જે બિલ્ડિંગ છે એ કેટલા ડિસ્ટન્સ પર છે, જેથી કરીને તમે બિલ્ડિંગનું ડિમોલેશન કરવાની મેથડ નક્કી કરી શકો છો. સપોઝ કે આજુબાજુમાં કોઈ બિલ્ડિંગ નથી તો તમે ડિમોલેશન ઇક્વિપમેન્ટથી જલ્દી કરી શકો છો, પણ જો આજુબાજુમાં ડિસ્ટન્સમાં કોઈ બિલ્ડિંગ છે તો એ ડિમોલેશનની મેથડ તમારે ચેન્જ કરવી પડશે. એન્ડ લાસ્ટ વન ઇઝ ટાઇપ્સ ઓફ બિલ્ડિંગ. કઈ ટાઈપનું બિલ્ડિંગ છે, આઈ મીન ટુ સે રેસિડેન્શિયલ બિલ્ડિંગ, કોમર્શિયલ બિલ્ડિંગ, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ, વિચ ટાઈપ ઓફ બિલ્ડિંગ ઇઝ ધેટ. તો તમારે બિલ્ડિંગ સર્વેમાં આટલા સર્વે તમારે એક વખત જોવા પડશે. તો આ પહેલો પાર્ટ સર્વેનો કમ્પ્લીટ થયો. સેકન્ડ પાર્ટ શું છે, સ્ટ્રક્ચરલ સર્વે. સ્ટ્રક્ચરલ સર્વેમાં શું આવશે કે સૌથી પહેલા તો અગેન ડ્રોઈંગ રેકોર્ડ્સ. જો સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ અથવા તો કોઈ ડ્રોઈંગ અવેલેબલ હોય બિલ્ડિંગનું તો સૌથી પહેલા એ રેકોર્ડ લઈ લો. સેકન્ડ થિંગ ઇઝ સ્પેશિયલ સ્ટ્રક્ચર. ચેક કરો કે કોઈ સ્પેશિયલ સ્ટ્રક્ચર તો નથી ને. સ્પેશિયલ સ્ટ્રક્ચર મીન્સ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ડેમ એક્સેટ્રા. આ ટાઈપના સ્ટ્રક્ચરને સ્પેશિયલ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. એ ટાઈપનું સ્ટ્રક્ચર છે કે નથી તે તપાસ કરો. સેકન્ડ થિંગ બિહેવિયર ઓફ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરનો બિહેવિયર એ ટાઈમે કેવું છે, મીન્સ કે સ્ટેબલ છે નથી એ બધું ચેક કરો. અને લાસ્ટ વન ઇઝ સ્ટ્રક્ચર સપોર્ટ સિસ્ટમ. સ્ટ્રક્ચર સપોર્ટ સિસ્ટમ મીન્સ કે ફ્રેમ સ્ટ્રક્ચર છે કે બીજું કોઈ સ્ટ્રક્ચર છે એ ખાસ ચેક કરવું જરૂરી છે. તો આ ટાઈપના સ્ટ્રક્ચર સર્વે તમારે ચેક કરવો છે. મીન્સ તમારે બે ટાઈપનો સર્વે કરવાનો રહેશે, બિલ્ડિંગ સર્વે અને સ્ટ્રક્ચરલ સર્વે. નેક્સ્ટ ટોપિક ઇઝ આ એક નાનો એવો ચાર્ટ બનાવ્યો છે તમારે સર્વેઇંગ કઈ રીતે કરવાનું છે. જેમ આપણે આગળ ડિસ્કસ કરીએ તેમ સર્વેઇંગને બે પાર્ટમાં વહેંચવાનું છે, બિલ્ડિંગ સર્વે, સ્ટ્રક્ચરલ સર્વે. બિલ્ડિંગ સર્વેમાં ડ્રોઈંગ રેકોર્ડ, સર્વે લાઇન, સર્વે આઇટમ્સ એન્ડ હેઝાર્ડ મટીરિયલ્સ આટલું ચેક કરવાનું છે. અને સ્ટ્રક્ચરમાં શું જોવાનું છે, સ્પેશિયલ સ્ટ્રક્ચર ઓર ઇન્વેસ્ટિગેશન એન્ડ ટેસ્ટિંગ. કે જે કંઈ પણ બિલ્ડિંગ અત્યારે છે એમાં કોઈ ટેસ્ટિંગ થતું હોય પોસિબલ તો ચેક કરી લેવાય. ઓકે. then એક ટર્મ બીજી એક નાની આવે છે ડિમોલેશન પ્લાન. ડિમોલેશન કરતા પહેલા ડિમોલેશન પ્લાન બનાવવા પણ જરૂરી છે. પાછો ક્વેશ્ચન અરાઇઝ થાય કે ડિમોલેશન પ્લાનનું કેમ જરૂર છે. તો આજે આપણે એ પણ ચેક કરી લઈશું. સૌથી પહેલા આપણે જોઈએ છે ડિમોલેશન પ્લાન. બેઝ ઓન ડિમોલેશન સર્વે. તમે જે આગળ આ સર્વે કરો છો ડિમોલેશન, એ સર્વે ઉપરથી ડિમોલેશન પ્લાન રેડી કરવામાં આવે છે. ડિમોલેશન પ્લાન રેડી કરવા માટે ડિમોલેશન પ્લાન શું છે, તો ડિમોલેશન પ્લાન ઇઝ અ પ્રોડ્યુસ વિથ ધ એપ્લિકેશન ફોર એપ્રુવલ ઓફ ડિમોલેશન ટુ ધી લોકલ ઓથોરિટી. એટલે ડિમોલેશન કરાવેલા તમારે લોકલ ઓથોરિટી, જો તમે કોર્પોરેશન આવતું હોય સિટીમાં તો કોર્પોરેશન પાસે પરમિશન લેવી પડશે. જો લોકલ એરિયા હોય તો નગરપાલિકા પાસે, ઇન શોર્ટ કોઈ પણ ગવર્મેન્ટ ઓથોરિટી પાસે પહેલા પરમિશન લેવી પડશે. અને એ પરમિશન લેવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે ડિમોલેશન પ્લાન એ રેડી કરવો પડશે. એટલે તમે સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ ખ્યાલ આવી ગયું હશે કે ડિમોલેશન પ્લાનનું સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ક શું છે કે ગવર્મેન્ટ ઓથોરિટી પાસે એની પરમિશન લેવા માટે, અથવા તો એને લોકલ ઓથોરિટી પણ કહી શકાય છે, એની પાસે પરમિશન લેવા માટે ડિમોલેશન પ્લાન ખૂબ જ જરૂરી છે. ડિમોલેશન પ્લાનમાં એક્ઝેક્ટલી કઈ કઈ વસ્તુ આવે છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ ધ્યાનથી જોજો. Demolition plan includes following. First of all, a plan showing the location of building to be demolished. એ પ્લાનમાં સૌથી પહેલા તો જે બિલ્ડિંગનું ડિમોલેશન આપણે કરવા જઈ રહ્યા છે એનું લોકેશન બતાવેલું હશે, જેથી કરીને ખ્યાલ આવશે કે આપણે આ બિલ્ડિંગનું ડિમોલેશન કરવાનું થાય છે. સેકન્ડ થિંગ, બિલ્ડિંગ હાઇટ એન્ડ સ્ટ્રક્ચરલ સિસ્ટમ. બિલ્ડિંગની હાઇટ કેટલી છે અને કઈ સિસ્ટમનું સ્ટ્રક્ચર છે તે જોવામાં આવશે. નેક્સ્ટ વન, એક્સટેન્ડ ટુ ડેમેજ ટુ બિલ્ડિંગ. બિલ્ડિંગને કેટલી લિમિટ સુધી ડેમેજ થયું છે એ પણ બતાવવામાં આવશે. ફોર્થ વન, લેઆઉટ પ્લાન. મીન્સ કે કોઈ સોસાયટીમાં હશે તો એનું લેઆઉટ નક્કી કરવામાં આવશે. નેક્સ્ટ, પ્રપોઝ મેથડ ઓફ ડિમોલેશન. કઈ મેથડ થી તમે ડિમોલેશન કરવા માંગો છો તે પણ અંદર ઇન્ક્લુડ થશે. નેક્સ્ટ વન ઇઝ સેફ્ટી મેઝર ટુ બી ટેકન. કે ડ્યુરિંગ ડિમોલેશન કઈ કઈ પ્રકારની સેફ્ટી જરૂરી છે એ પણ અંદર ઇન્ક્લુડ હશે. ડિટેલ્સ ઓફ ઇક્વિપમેન્ટ યુઝ. કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ કરવામાં આવશે ડ્યુરિંગ ડિમોલેશન એ પણ અંદર આપવામાં આવશે. એન્ડ ધી લાસ્ટ વન, પ્રપોઝ એરેન્જમેન્ટ ફોર સાઇટ સુપરવિઝન. કે સાઇટ સુપરવિઝન માટે કઈ કઈ એરેન્જમેન્ટ કરવી પડશે એ દરેકે દરેક વસ્તુ અંદર ડિમોલેશન પ્લાનમાં ઇન્ક્લુડ કરેલી હશે. ફેક્ટર અફેક્ટિંગ સિલેક્શન ઓફ ડિમોલેશન મેથડ. ધેર આર નંબર્સ ઓફ ડિમોલેશન મેથડ. ઘણી બધી મેથડ અત્યારે માર્કેટમાં અવેલેબલ છે, પણ
આપણે પર્ટિક્યુલર બિલ્ડિંગ ઓર સ્ટ્રક્ચર માટે કઈ મેથડ યુઝ કરવી તેના માટે કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે તે આપણે આજે જોવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર, કઈ ટાઈપનું સ્ટ્રક્ચર છે આપણે આગળ ડિસ્કસ કરી તેમ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, કઈ ટાઈપનું સ્ટ્રક્ચર છે, ટોલ સ્ટ્રક્ચર, સ્મોલ સ્ટ્રક્ચર. સેકન્ડ થિંગ ઇઝ સાઇઝ ઓફ સ્ટ્રક્ચર, અગેન સ્મોલ સાઇઝ, મીડિયમ સાઇઝ, હાઈ રાઇઝ બિલ્ડિંગ એ બધી આવશે સાઇઝ ઓફ સ્ટ્રક્ચરમાં. નંબર 3 અવેલેબિલિટી ઓફ ટાઈમ પીરિયડ, કેટલા ટાઈમમાં તમારે ડિમોલેશન કમ્પ્લીટ કરી દેવાનું છે. જો ટાઈમ વધારે હશે તો ડિમોલેશન મેથડ કંઈક અલગ હશે, ટાઈમ ઓછો હોય તો ફાસ્ટેસ્ટ મેથડ કોઈ તમારે સિલેક્ટ કરવી પડશે. નેક્સ્ટ વન ઇઝ લોકેશન ઓફ સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચરનું લોકેશન કઈ જગ્યાએ છે, એટલે નિયર અરાઉન્ડ લોકેશનમાં તમને કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે એના ઉપરથી પણ મેથડ તમે નક્કી કરી શકો છો. નેક્સ્ટ વન ઇઝ લિમિટેશન ઓફ નોઇઝ, ડસ્ટ એન્ડ વાઇબ્રેશન. સપોઝ કે કોઈ સ્ટ્રક્ચરનું ડિમોલેશન કરવાનું છે, સીધી વાત છે કે ડિમોલેશનમાં નોઇઝ, ડસ્ટ એ બધું પ્રોબ્લેમ આવવાના છે, તે લિમિટેશન રાખવી જરૂરી છે કે નથી એના પર ડિપેન્ડ કરે છે. સ્કિલ વર્કર્સ, ઓફકોર્સ આપણે આગળ ડિસ્કસ કરી દીધા કે ડિમોલેશનમાં કોઈને પણ ઇન્જરી થઈ શકે છે, એટલે જે સ્કિલ પર્સન હશે એને જ તમે આ વર્કમાં યુઝમાં લઈ શકો છો. અવેલેબિલિટી ઓફ ઇક્વિપમેન્ટ, કયા ઇક્વિપમેન્ટ અવેલેબલ છે ડ્યુરિંગ ધીસ ડિમોલેશન એ પણ જરૂરી છે. એડજેસન્ટ સ્ટ્રક્ચર, જે સ્ટ્રક્ચરનું ડિમોલેશન કરવું છે એની નજીકમાં કે આજુબાજુમાં કયું સ્ટ્રક્ચર છે અથવા સ્ટ્રક્ચર છે કે નથી એ પહેલા ચેક કરવું જરૂરી છે. એન્ડ ધી લાસ્ટ વન બિહેવિયર ઓફ સ્ટ્રક્ચર, ડિમોલેશન જે સ્ટ્રક્ચરનું કરવાનું છે એનું બિહેવિયર કેવું છે, એકદમ વીક છે કે થોડું સ્ટેબલ છે એ ચેક કરવું, એને કહેવાશે બિહેવિયર ઓફ સ્ટ્રક્ચર. તો તમારે ડિમોલેશનની મેથડ નક્કી કરવા માટે કેટલા ફેક્ટર્સને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ સ્ટેપ્સ બિફોર ડિમોલેશન. ડિમોલેશન કરતા પહેલા કયા સ્ટેપ્સ ધ્યાનમાં રાખવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સર્વે, જે આપણે આગળ ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. સેકન્ડ વન ઇઝ રિમૂવલ ઓફ હેઝાર્ડ મટીરિયલ્સ એન્ડ ધ પ્રિપેરેશન ઓફ પ્લાન. ત્રણ સ્ટેપ્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલા સર્વે, તો સર્વેમાં આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા તે વસ્તુ છે રેકોર્ડિંગ કરવાનું છે, રેકોર્ડ ડ્રોઈંગ્સ મીન્સ કે જે પણ ડ્રોઈંગ છે એના રેકોર્ડ ચેક કરવાના છે. કન્સ્ટ્રક્શન કઈ મટીરિયલ થયું છે, એડજોઇનિંગ સાઇટ આજુબાજુમાં કયા સ્ટ્રક્ચર છે અને એની આજુબાજુમાં ડિમોલેશન માટે એરિયા કેટલો અવેલેબલ છે તે. આ તમે જોઈ શકો છો ફિગરમાં, અત્યારે સર્વે ચાલી રહ્યો છે, આ ફિગરમાં જોઈ શકો છો કે જે તે લોકો આજુબાજુનો એરિયા સર્વે કરી રહ્યા છે કે ડિમોલેશન કઈ મેથડથી કરી શકાય એના માટે. સેકન્ડ વન ઇઝ રિમૂવલ ઓફ હેઝાર્ડસ મટીરિયલ્સ. જો બિલ્ડિંગમાં કોઈ હેઝાર્ડસ મટીરિયલ છે કે બિલ્ડિંગ ડિમોલેશનમાં ડેન્જરિયસ થઈ શકે છે તો એ મટીરિયલને પહેલા દૂર કરી લો, લાઈક એસિડ એન્ડ ઓલ. ઓકે, નંબર 3 પ્રિપેરેશન ઓફ પ્લાન, ડિમોલેશન પ્લાન રેડી કરો, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. ઓકે, હવે આપણે ડિસ્કસ કરશું ડિમોલેશન ટેકનિક્સ. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નંબર્સ ઓફ ડિમોલેશન ટેકનિક્સ આપણી પાસે અવેલેબલ છે. આપણે વન બાય વન બધી ટેકનિક્સ જોવાની છે. ડિમોલેશન ટેકનિક્સનો મતલબ એ છે કે આ બધી ટેકનિક્સનો પર્પસ એક જ છે કે એની હાઉ બિલ્ડિંગનું અથવા સ્ટ્રક્ચરનું ડિમોલેશન કરવું, પણ ડિપેન્ડ ઓન સિચ્યુએશન તમે કોઈ પણ મેથડ સિલેક્ટ કરી શકો છો. દેર આર નંબર્સ ઓફ સિચ્યુએશન, તો તમે એની ઉપર ધ્યાન રાખીને અલગ અલગ મેથડને ધ્યાનમાં લઈને ડિમોલેશન ટેકનિક્સ યુઝ કરી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે ડિમોલેશન બાય હ્યુમન ઓપરેશન્સ. આપણી કન્ટ્રીમાં સૌથી વધારે અને નોર્મલ કેસમાં સૌથી પહેલી આ જ મેથડ યુઝ થાય છે, ડિમોલેશન બાય હ્યુમન ઓપરેશન્સ. તો નોર્મલી એને મેન્યુઅલ ડિમોલેશન પણ કહેવામાં આવે છે. ક્યારે યુઝ થશે કે ધીસ મેથડ પર્ટિક્યુલર સુટેબલ ફોર યુઝ ઇન સ્મોલર સાઇટ ઓર કન્જસ્ટેડ સ્પેસ. એ મીન્સ કે નાની સાઇટ હશે અને આજુબાજુનો એરિયામાં કન્જસ્ટેડ સાઇટ હોય, એટલે મીન્સ કે સ્પેસ અવેલેબલ નથી, અથવા તો એ સાઇટ ઉપર ઇક્વિપમેન્ટ ઓર મશીન જે મોટી સાઇઝના છે એ જઈ શકે એમ નથી, તો એવી સાઇટ ઉપર તમે આ મશીન યુઝ કરી શકો છો. મીન્સ કે આ મેથડમાં નોર્મલી હેમરનો યુઝ કરવામાં આવે છે અને ધીમે ધીમે એને તોડવામાં આવે છે. આ મેથડમાં હ્યુમન પાવર યુઝ કરવામાં આવે છે અને આ મેથડ થોડી મશીન અથવા તો બીજી બધી મેથડની કમ્પેરમાં સ્લો છે, પણ પર્ટિક્યુલરલી જે સાઇટ પર કન્જસ્ટેડ એરિયા છે અને સ્પેસ અવેલેબલ નથી, ઇવન સ્ટ્રક્ચરની સાઇઝ પણ ખૂબ જ નાની છે, તો એવી જગ્યાએ આ મેથડ પ્રિફરેબલ છે, આ મેથડ યુઝ કરી શકાય છે. એના ઇક્વિપમેન્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હેમર મોસ્ટલી યુઝ થતો હોય છે એમાં. આ એનો એક પીક છે જે મેન્યુઅલી મેથડ છે, તમે જોઈ શકો છો. ઓકે, બ્રેકલિંગ બોલ મેથડ.
બ્રેકલિંગ બોલ મેથડમાં શું થાય છે કે એક સ્ટીલનો બોલ છે જેને ક્રેન વડે હેંગ કરવામાં આવે છે અને જે બિલ્ડિંગ અથવા તો બિલ્ડિંગના જે પાર્ટને તમારે ઇમ્પેક્ટ ડિસ્ટ્રક્ટ કરવો છે એટલે કે તોડવો છે એની પર તેને જોરથી ઇમ્પેક્ટ કરવામાં આવે છે જેથી કરીને એ તૂટી જાય છે. બ્રેકલિંગ બોલમાં એક ક્રેનનો યુઝ કરવામાં આવશે, એની પર એક સ્ટીલ બોલને હેંગ એટલે કે લટકાવવામાં આવશે. એ બોલનું મિનિમમ વેટ 2 ટન 2 ટન જેટલું હોય છે મિનિમમ અને મેક્સિમમ 4 થી 5 ટન જેટલું હોઈ શકે છે. તમે ફિગરમાં જોઈ શકો છો આ સ્ટીલ વાયર છે, સ્ટીલ વાયરની ઉપર એક આયર્નનો બોલ લટકાવવામાં આવ્યો છે અને સ્ટીલ બોલ પણ કહી શકાય છે. સપોઝ મારે આ બોલને બ્રેક કરવી છે તો એની પર એ બોલને ઇમ્પેક્ટ કરવામાં આવે છે જેથી એ બોલ ઇમ્પેક્ટથી તૂટી શકે છે. તો બ્રેકલિંગ બોલનો મેથડ ઇટ ઇઝ ઓલ્સો ડિમાન્ડ્સ એક્સપિરિયન્સ પર્સન. ઓફકોર્સ કે આ એક મેથડ એવી છે કે એક્સપિરિયન્સ પર્સન ઓપરેટર માટે હોવો જોઈએ અથવા તો અનએક્સપિરિયન્સ પર્સન જો રહેશો તો એનાથી મે બી પોસિબલ કે આ મેથડ દ્વારા ડિમોલેશન નહીં કરી શકે. બીજી એક ખાસ વસ્તુ કે ઇન કેસ ઇન ધીસ પ્રોસેસ ઓપરેટેડ ઇનસાઇડ બિલ્ડિંગ સફિશિયન્ટ ક્લિયરન્સ, જો તમારે આ મેથડ બિલ્ડિંગની અંદર યુઝ કરવી છે તો બિલ્ડિંગની અંદર એક સફિશિયન્ટ ક્લિયરન્સ એટલે કે સ્પેસ હોવો જોઈએ જેથી ઇન્ટરનલ પાર્ટને પણ તોડી શકે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો બ્રેકલિંગ બોલ મેથડ. આ બ્રેકલિંગ બોલ આને કહેવાય છે જે આયર્ન અથવા સ્ટીલનો બનેલો હોય છે. ઓકે, યુઝિંગ ઓફ બ્રેકલિંગ બોલ મેથડ ક્યાં યુઝ કરી શકાય? The use of Brickling ball method requires a crane. સીધી વાત છે, હમણાં આપણે જસ્ટ વાત કરી ત્યાં કે આટલું હેવી સ્ટીલ બોલ છે એને ઉચકવા માટે ક્રેનની જરૂર પડશે એટલે સ્ક્રીન સૌથી પહેલા તો ક્રેનની રિક્વાયર હશે. The destruction of building is caused by the impact energy, so the steel ball suspended power can સ્ટીલ બોલને ક્રેન ઉપર લટકાવવામાં આવે છે એટલે ક્રેનની જરૂર છે. Brickling ball can be operated by outside or inside a building. બ્રેકલિંગ બોલ એ બિલ્ડિંગની આઉટર સાઇડ એટલે કે બહારની સાઇડ અને ઇનસાઇડ એટલે કે અંદરની સાઇડ બંને સાઇડ યુઝ કરી શકાય છે. ઇન કેસ ધ પ્રોસેસ ઇઝ ઓપરેટેડ ઇનસાઇડ ધ બિલ્ડિંગ, એટલે તમારે બિલ્ડિંગની અંદર જો પ્રોસેસ કરવી હોય બ્રેકલિંગ બોલ યુઝ કરવો હોય તો બિલ્ડિંગની અંદર તમને ક્લિયરન્સ એટલે કે સ્પેસ વધારે જોઈશે જેથી યુઝ કરી શકાય. ધીસ ઓલ્સો ડિમાન્ડ્સ એક્સપિરિયન્સ ઓપરેટર્સ. આમ જસ્ટ ડિસ્કસ કરી તેમ કે બ્રેકલિંગ બોલ માટે એક વેલ એક્સપિરિયન્સ પર્સનની જરૂર પડશે. નેક્સ્ટ ટોપિક ઇઝ ઓર નેક્સ્ટ મેથડ ઇઝ પુશર આર્મ મેથડ. નામ ઉપરથી ખ્યાલ આવશે કે કોઈ વસ્તુને પુશ કરવામાં આવે છે અને બિલ્ડિંગના એલિમેન્ટને બ્રેક એટલે કે તોડવામાં આવે છે. The pusher arm method is not recommended for large building on confined site but it's good for masonry in field structure. આ masonry બિલ્ડિંગ માટે અથવા તો masonry વોલ બ્રેક કરવા માટે સૌથી વધારે બેસ્ટ ઓપ્શન છે. The building is pushed over its stage by horizontal force from machine. મશીન દ્વારા એક પુશ એટલે કે એક ફોર્સ લગાવવામાં આવે છે, હોરિઝોન્ટલ ફોર્સ એટલે હોરિઝોન્ટલી ધક્કો મારવામાં આવે છે જેથી બિલ્ડિંગ ઇઝીલી ડાઉન જશે અથવા તો તૂટી જશે. તમે એક ફિગરમાં જોઈ શકો છો બિલ્ડિંગ માટે આ એક આર્મ એટલે કે હાથ જેવો ભાગ છે, આ ક્રેન છે જે તમારા બિલ્ડિંગને પુશ એટલે કે ધક્કો મારે છે જેથી બિલ્ડિંગ બ્રેક થઈ શકે છે. તો આ એક બિલ્ડિંગ બ્રેક કરવાની અથવા તો ડિમોલેશનની બીજી એક મેથડ છે જે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં યુઝ કરી શકાય છે. તમે જોઈ શકો છો કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય અને ફિગરમાં પણ તમને દેખાય જ છે તો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ માટે આ બેસ્ટ ઓપ્શન છે જો ઇઝીલી અને ટાઈમ ઓછો જાય એ મેથડ એક છે. નેક્સ્ટ મેથડ એક થર્મિક લેન્સ ટેકનિક. આ મેથડમાં મેક્સિમમ હીટિંગ આપવામાં આવે છે સ્ટ્રક્ચરલ એલિમેન્ટને અને પછી એને બ્રેક કરવામાં આવે છે. થર્મિક લેન્સ ટેકનિક a thermal lens holder અને ઓક્સિજન આપવામાં આવે છે જેથી મેક્સિમમ હીટ કરી શકે છે. તો કેટલું હીટ જશે? તો ઇન ઇગ્નિશન a flame is produced is excess 2500 સેલ્સિયસ એટલે કે 2500 સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર આપવામાં આવે છે જેથી કોન્ક્રીટમાં રહેલું રેન્ફોર્સમેન્ટ અને કોન્ક્રીટ બંને એ ડિમોલેશ થઈ શકે છે. તમે ફિગરમાં જોઈ શકો છો એક પર્સન એ બિલ્ડિંગ એલિમેન્ટને હીટિંગ આપી રહ્યો છે અને હીટિંગનું ટેમ્પરેચર કેટલું છે 2500 સેલ્સિયસ અને આ ટેમ્પરેચરે બિલ્ડિંગમાં રેન્ફોર્સમેન્ટ અને કોન્ક્રીટ બંને મેલ્ટ થઈ શકે છે અને એ તૂટી શકે છે. નેક્સ્ટ મેથડ ઇઝ કોન્ક્રીટ શોવિંગ મેથડ. શોવિંગ એટલે કટ કરવું. કોઈ પણ વસ્તુને કટ કરવું હોય તો એને શોવિંગ કહેવાય. તો કોન્ક્રીટ કટ મેથડ અથવા તો કોન્ક્રીટ શોવિંગ મેથડ. Concrete showing method, a new range of concrete showing equipment has been developed in aid of demolition. તમે ફિગરને બતાવોને તરત ખ્યાલ આવી જશે. જોઈ શકો છો ફિગરમાં એક કટર આપેલું હોય છે જે કટરથી કોન્ક્રીટમાં કટિંગ કરવામાં આવે છે જરૂરી જગ્યાએ અને એની સાઇઝ મુજબ. કોન્ક્રીટ શોવિંગના પણ અલગ અલગ ટાઈપ છે. ફર્સ્ટ ઓફ ઓલ છે ફ્લેટ શોવિંગ. કોના માટે યુઝ થશે? ફ્લોર્સ માટે.
મેક્સિમમ ડેપ્થ અપ ટુ 500 mm. જ્યારે ફ્લોરની થિકનેસ 500 mm સુધી હશે તો એ કટિંગ માટે ફ્લેટ શોવિંગનો યુઝ થશે. સેકન્ડ વન ઇઝ વોલ શોવિંગ. વોલ શોવિંગ મીન્સ આરસીસી વોલને કટ કરવી છે અને એની ડેપ્થ અપ ટુ 1000 mm સુધી હશે તો 1000 mm સુધી વોલ કટિંગ માટે આરસીસી વોલ માટે વોલ શોવિંગ આવશે. વાયર શોવિંગ આરસીસી વાયર અથવા તો સ્ટીલ વાયર હશે એને કટ કરવા માટે વાયર શોવિંગ. હેન્ડ શોવિંગ ટુ કટ આરસીસી લાઇટ વેટ કોન્ક્રીટ જે કહેવાય છે તે અને જેની ડેપ્થ 150 mm સુધી હશે એના માટે આવે છે હેન્ડ શોવિંગ. એન્ડ ધી લાસ્ટ વન ઇઝ ડાયમંડ ગ્રાઇન્ડિંગ. ડાયમંડ તમને કદાચ ખ્યાલ હશે ઇટ ઇઝ એડવાન્સ ટેકનિક. બહુ જ હાર્ડ મટીરિયલ હોય જે નોર્મલ શોવિંગથી કટ થઈ શકે એમ નથી તો એના માટે પછી ડાયમંડ ગ્રીડ યુઝ કરવામાં આવે છે. ડાયમંડ એટલું હાર્ડ મટીરિયલ છે તે કોઈ પણ બીજા મટીરિયલને કટ કરી શકે છે એટલે જ્યારે બિલ્ડિંગમાં સૌથી હાર્ડ મટીરિયલ કોઈ હશે એને કટ કરવા માટે ડાયમંડ ગ્રીડનો યુઝ કરવામાં આવે છે. તો તમે અહીંયા અલગ અલગ ટાઈપ્સ ઓફ શોવિંગ જોઈ શકો છો. ફ્લેટ શોવિંગ, વોલ શોવિંગ, વાયર શોવિંગ, હેન્ડ શોવિંગ અને ડાયમંડ ગ્રાઇન્ડિંગ. તમે ફિગરમાં પણ જોઈ શકો છો કે કટિંગ કઈ રીતે કરવામાં આવે છે. બીજી એક ફિગર બતાવું છું સ્ક્રીન ઉપર તમે એ પણ જોઈ શકો છો કે કોન્ક્રીટને એકચ્યુઅલમાં કઈ રીતે કટ કરીને ડિમોલાઇઝ કરવામાં આવે છે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એક કટર એ ખૂબ જ સ્પીડમાં ચાલી રહ્યું છે જેથી કરીને એમાં પાણી પણ સાથે એડ કરવામાં આવે છે. વોટર ઇન્જેક્ટ કરવાનો પર્પસ એક જ છે કે જેથી કરીને કટિંગ કરશો ત્યારે હીટ જનરેટ થાય અને હીટ એટલે કે ગરમી લાગે તો આ કટર અને સરફેસ વચ્ચે ગ્રીપ આવી જાય અને કટર અટકી જશે. એ હીટ જનરેટ નહીં થાય અથવા ઓછી થાય એના માટે એમાં પાણીની પાઇપ મૂકેલી છે. આ જોઈ શકો છો અહીંયા એપ્લાય કરવામાં આવે છે પાઇપથી પાણી નાખવાથી ગ્રીપ એટલે કે સરફેસ અને આ જે કટર છે એની વચ્ચે ગ્રીપ એટલે કે ફ્રિક્શન નહીં થાય અને હીટિંગ જનરેટ ઓછું થાય જેથી પાણી નાખવામાં આવે છે. નેક્સ્ટ મેથડ તમે જોઈ શકો છો પ્રેશર ચેકિંગ. પાણીના પ્રેશરથી કોઈ સરફેસને તોડી નાખવામાં આવે. સરફેસ પાસે બહુ ઓછી સ્ટ્રેન્થ હોય અને આજુબાજુમાં પ્રેશરથી પાણી આપી શકાય એટલી પોસિબિલિટી હોય તો પાણીનો જેટ નાખવામાં આવે છે અને એને તોડી નાખવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાણીના ફૂલ પ્રેશરથી એટલે કે જેટથી સ્ટ્રક્ચરને અને તોડવામાં આવે છે. બહુ સિમ્પલ મેથડ છે પણ એના માટે પાણીનો સોર્સ ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ મેથડ ઇઝ બર્સ્ટિંગ. બર્સ્ટિંગ મેથડનું કામ શું છે તો બર્સ્ટિંગ મેથડમાં સ્ટ્રક્ચરના કોમ્પોનન્ટમાં નાના ડ્રીલ એટલે કે હોલ કરવામાં આવે છે અને એ હોલ કર્યા બાદ તેમાં નાના હોલમાં એક પ્લન્જર નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો ધ પ્લન્જર બસ્ટર્સ કન્સિસ્ટ ઓફ ટુ સેન્ટ્રલ સિલિન્ડર ડાઉન ઇનસાઇડ ધી હોલ. પ્લન્જર એ હોલની અંદર ઉતારવામાં આવે છે અને ત્યારબાદ એ હોલમાં અંદર પ્રેશર આપવામાં આવે છે જેથી સ્ટ્રક્ચરલ મેમ્બરમાં ક્રેક પડશે. તમને હું ફિગર બતાવું જેથી તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે. તમે આ ફિગરમાં જોઈ શકો છો આ એક હોલ તમને દેખાય જ છે એવો સેમ હોલ આમાં પણ હતો. આ તમે જોઈ શકો છો પ્લન્જર હોલમાં અંદર ગયું છે. અંદર ગયા બાદ ઇન્ટરનલ પ્રેશર ક્રિએટ કરવામાં આવે. ઇન્ટરનલ પ્રેશર આપવાને કારણે સ્ટ્રક્ચરલ મેમ્બરમાં પ્રેશર આવે છે અને જેથી ક્રેક ડેવલપ થાય છે અને ક્રેક ડેવલપ થવાને કારણે એ સ્ટ્રક્ચરલ મેમ્બર ડિમોલાઇઝ એટલે કે ડિસમેન્ટલ તૂટી જાય છે. તો આ રીતે સૌથી પહેલા એમાં ડ્રીલ એટલે કે હોલ કરીને અંદર ઇન્ટરનલ પ્રેશર ક્રિએટ કરીને અંદર ક્રેક આપવામાં આવે છે અને સ્ટ્રક્ચરલ મેમ્બર તોડવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ મેથડ આપણે જોઈશું એક્સપ્લોસિવ ડિમોલેશન. એક્સપ્લોસિવ ડિમોલેશનનો મતલબ શું થાય છે કે જ્યારે સ્ટ્રક્ચરલ મેમ્બરને એક્સપ્લોઝન વિસ્ફોટથી એટલે કે બોમ્બ બ્લાસ્ટ દ્વારા એને તોડવામાં આવે છે પણ એની પણ સ્પેસિફાઈ કોઈ ટેકનિક છે. So the importance of concept of explosive demolition is very simple and it is that we have to destroy the base then total structure will be destroyed after it. Means આપણે આ મેથડમાં સૌથી પહેલા સ્ટ્રક્ચરનું બેઝ એને ડિસ્ટ્રોય કરવાનું છે. બેઝને ડિસ્ટ્રોય કરશો એટલે કે ગ્રાઉન્ડ લેવલના જે કઈ સપોર્ટ છે એને ડિસ્ટ્રોય કરી નાખશો તો ટોટલી ઓલ ઓવર આખું સ્ટ્રક્ચર એની જાતે ડિસ્ટ્રોય થઈ જશે એટલે કે ડિમોલેશન થઈ જશે. એની બે મેથડ છે ફોલિંગ લાઇક ટ્રી. જ્યારે ટ્રી કટ કરવામાં આવે છે ટ્રી કેવી રીતે પડે છે તે રીતે અથવા તો ફોલિંગ લાઇક ઇન્ટુ ઇટ્સ ઓન ફૂટપ્રિન્ટ એટલે કે અંદરની સાઈડ પડશે. આપણે આગળ જોશું એટલે ખ્યાલ આવી જશે. In most countries blasting on site is covered by regulations. ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન્સ પ્રમાણે તમે બ્લાસ્ટિંગ કરી શકો છો એ સિવાય નથી કરી શકાતું.
ફોર ધ ડિમોલેશન ઓફ કોન્ક્રીટ, કોન્ક્રીટમાં ડિમોલેશન તમારે કરવું હશે બ્લાસ્ટિંગ માટે તો સૌથી પહેલા કોન્ક્રીટમાં તમારે ડ્રીલ હોલ કરવા પડશે. ડ્રીલ હોલ કર્યા બાદ તેમાંથી કોન્ક્રીટ સાફ કરીને બહાર કાઢી નાખવું પડશે અને એ હોલમાં તમારે ચાર્જ એટલે કે એક્સપ્લોઝિવ મટીરિયલ અંદર ફિલ કરવું પડશે. જે કંઈ પણ આપણે હોલ કર્યા છે એ હોલમાં તમારે એક્સપ્લોઝિવ મટીરિયલ અંદર ફિલ કરવું પડશે. ત્યારબાદ એ સ્ટ્રક્ચરને એક્સપ્લોઝિવ ફિલ કર્યા બાદ એને તમે ડિસ્ટ્રોય કરી શકો છો. ત્યાં ફર્સ્ટ ઓફ ઓલ જેવું છે ફોલિંગ લાઇટ ટ્રી. પહેલી મેથડ આપણે જોયું ફોલિંગ લાઇટ ટ્રી. તમે બિલ્ડિંગ જોઈ શકો છો ફિગરમાં કે જે રીતે ટ્રી પડે છે તે રીતે આખું બિલ્ડિંગ પડી રહ્યું છે. પણ આ મેથડ યુઝ ત્યારે જ થશે કે જ્યારે આજુબાજુમાં ફ્રી સ્પેસ અવેલેબલ હોય. અહીંયા સ્ક્રીન પર લખ્યું છે ધીસ ઇઝ ધ મોસ્ટ કોમનલી યુઝ ટાઈપ ઓફ ઇમ્પ્લોઝન વેન ફ્રી સ્પેસ ઇઝ અવેલેબલ. જ્યારે આજુબાજુના એરિયામાં વધારે સ્પેસ અવેલેબલ હશે ત્યારે જ આ મેથડ યુઝ કરી શકાય જેથી કરીને કોઈ નુકસાન નહીં થાય. ઓકે. સેકન્ડ વન ઇઝ ફોલિંગ ઇનટુ ઇટ્સ ઓન ફૂટપ્રિન્ટ. મીન્સ કે એના નિયર બાય એરિયામાં નીચે પડશે. when the free space are not available, આજુબાજુના એરિયામાં અવેલેબલ સ્પેસ નથી, જગ્યા નથી, તો તમે આ મેથડ યુઝ કરી શકો છો જેથી કરીને બિલ્ડિંગ એના એરિયામાં જ પડશે, આજુબાજુના એરિયામાં નહીં પડે. તો આ મેથડ ત્યારે યુઝ થાય છે. ઇન ધીસ ટાઈપ ઓફ ડિમોલેશન એક્સપ્લોસિવ આર સેટ ઇન ધ ફ્લોર બિલો ધી મિડલ પાર્ટ ઓફ ધી બિલ્ડિંગ. આ મેથડમાં તમારે બિલ્ડિંગના બોટમમાં એક્સપ્લોસિવ નથી આપવાનો, તમારે ક્યાં આપવાનો છે મિડલ પાર્ટ, એટલે કે બિલ્ડિંગના મિડલ પાર્ટમાં તમારે એક્સપ્લોઝન મટીરિયલ મૂકવાનું છે. તમે ફિગરમાં જોઈ શકો છો અને લાસ્ટ ફિગરમાં જો તો તમે ખ્યાલ આવશે ફિગરના લાસ્ટમાં કે બિલ્ડિંગનું ડિમોલેશન થઈને એ નીચે જ આવે છે, આજુબાજુમાં પડતું નથી, જેથી આજુબાજુના એરિયાના ડિસ્ટર્બ થશે નહીં. ઓકે. એક્સપ્લોઝિવ ડિમોલેશન આ પ્રકારનું હોય છે. પ્લાસ્ટિક મટીરિયલ આ ટાઈપના હોય છે. પ્લાસ્ટિક મશીન આ રીતે હશે અને એની કેપ એ આ રીતે હશે. એડવાન્ટેજીસ કયા છે એક્સપ્લોઝિવ ડિમોલેશનના? તો લેસ એક્સપેન્સિવ, બહુ મોંઘું નથી. સેકન્ડ થિંગ, નો ગ્રાઉન્ડ વાઇબ્રેશન્સ, ગ્રાઉન્ડ વાઇબ્રેશન્સ નથી થતું. સેકન્ડ થિંગ, ક્વિકેસ્ટ મેથડ મીન્સ તમે જેટલું સ્પીડમાં રાખો લગભગ એક જ દિવસમાં આખું બિલ્ડિંગ ડિમોલાઇઝ કરી શકાય છે. suitable for multi-story building, high-rise piers, cabins, distress piers, etc. મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ, આ બધી બિલ્ડિંગોને ઇઝીલી તમે ડિસ્ટ્રોય કરી શકો છો. તો આ એના એડવાન્ટેજ છે. હવે એનો જે ટોપિક છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પણ પૂછાય છે 2 થી 4 માર્ક્સમાં કે સેફટી મેજર ડ્યુરિંગ ડિમોલેશન. ડિમોલેશન કરતી વખતે તમારે કઈ કઈ સેફટી ધ્યાનમાં રાખવાની છે? તો સૌથી પહેલા તો ડિસકનેક્શન ઓફ યુટિલિટીઝ. ડિસકનેક્શન ઓફ યુટિલિટીઝ મીન્સ તમારી જરૂરિયાતની જે કનેક્શન છે લાઈક ઇલેક્ટ્રિસિટી, ગેસ લાઇન, વોટર સપ્લાય લાઇન, ડ્રેનેજ લાઇન, આ બધી જે કનેક્શન છે એ તમારે બંધ કરવા પડશે સૌથી પહેલા. સેકન્ડ થિંગ, જનરલ સેફટી. જનરલ સેફટી મીન્સ વિયર હેલ્મેટ, ગ્લોવ્સ, સેફટી શૂઝ, આ બધી જનરલ સેફટી છે. થર્ડ નંબર પર આવે છે વોકવે એન્ડ ઇનસાઇડ વોક. મીન્સ કે જ્યાં બિલ્ડિંગનું ડિમોલેશન ચાલતું હોય ત્યાં આવવા જવા માટે વોકવે એટલે આવવા જવાનો રસ્તો રાખવો પડશે જેથી ઇઝીલી આવી જઈ શકાય. સેકન્ડ થિંગ છે પ્રોટેક્ટિવ સ્ક્રીન. બિલ્ડિંગની આજુબાજુ ડસ્ટ પાર્ટિકલ્સ નહીં થાય જો વધારે ઉડતા હોય તેના માટે પ્રોટેક્ટિવ સ્ક્રીન મૂકવામાં આવે છે. ગ્રીન કલરનું લગભગ કાર્પેટ જેવું આવે છે જે આજુબાજુની બિલ્ડિંગને ડિસ્ટર્બ નહીં થાય જેથી કરીને પ્રોટેક્ટિવ સ્ક્રીન લગાવવામાં આવે છે. નેક્સ્ટ વન, ટેમ્પરરી સપોર્ટ. બિલ્ડિંગનું ડિમોલેશન સ્ટાર્ટ કરવા પહેલા એને ટેમ્પરરી સપોર્ટ આપવામાં આવે છે જેથી કરીને બિલ્ડિંગ સડનલી કોલેપ્સ નહીં થાય. જો કદાચ સડનલી કોલેપ્સ થઈ જશે તો ઘણા બધા લેબર્સને ઇન્જર થવાની પોસિબિલિટી છે, એટલે ટેમ્પરરી સપોર્ટ ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ વન ઇઝ ડસ્ટ એન્ડ નોઇઝ. ઓછામાં ઓછો અવાજ થાય અને ધૂળ નીકળે એવી તમારે પોસિબિલિટી રાખવાની છે. તો તમે આ જોયા છે સેફટી મેજર્સ ડ્યુરિંગ ડિમોલેશન. ફરીથી એક વખત ડિસ્કસ કરી લઈએ આપણે કે કયા કયા સેફટી મેજર્સ તમારે ધ્યાનમાં રાખવાના છે ડિમોલેશનના ટાઈમે. સૌથી પહેલા આપણે જોયું છે ડિસકનેક્શન ઓફ યુટિલિટીઝ, પાવર કનેક્શન, ગેસ કનેક્શન, વોટર સપ્લાય, ડ્રેનેજ લાઇન, આ બધા કનેક્શનને તમારે બંધ કરવાના છે. સેકન્ડ થિંગ, સેફટી મેજર્સ કયા કયા છે એ તમને ખબર જ છે. હેલ્મેટ, સેફટી શૂઝ, ગ્લવ્સ,
આ બધી વસ્તુ. નેક્સ્ટ પોઈન્ટ વોકવે, અંદર આવવા જવાનો રસ્તો તમારે રાખવો પડશે જેથી લેબર ઇઝીલી આવી જઈ શકે. પ્રોટેક્ટિવ સ્ક્રીન એટલે બિલ્ડિંગની આજુબાજુમાં તમારે એક બ્લેન્કેટ ટાઈપ એક સ્ક્રીન લગાવવી પડશે, લગભગ ગ્રીન કલર અથવા બ્લુ કલરની હોય છે જેથી કરીને અંદરના પાર્ટિકલ્સ અથવા તો ડસ્ટ બહાર નહીં જાય અને આજુબાજુવાળા ડિસ્ટર્બ નહીં થાય. નેક્સ્ટ પોઈન્ટ ટેમ્પરરી સપોર્ટ, બિલ્ડિંગ જો કન્ડિશનમાં નહીં હોય કે ટકી શકે છે તેમાં તમારે ટેમ્પરરી સપોર્ટ આપવો પડશે જેથી કરીને બિલ્ડિંગ ઇઝીલી તમે એને નોર્મલી રીતે એને કોલેપ્સ કરી શકો છો. ટેમ્પરરી સપોર્ટ નહીં આપશો તો મેબી પોસિબલ કે ડ્યુરિંગ ડિમોલેશન બિલ્ડિંગ એની જાતે ઓટોમેટિકલી પડી જાય જેથી લેબર્સને ઇન્જર થવાના ચાન્સીસ છે. એટલે ટેમ્પરરી સપોર્ટ ખૂબ જ જરૂરી છે. ડસ્ટ એન્ડ નોઇઝ જેટલું મિનિમમ હશે એટલું વર્ક કરવામાં ઇઝીલી રહેશે. ઓકે, એન્ડ નેક્સ્ટ પોઈન્ટ સેફટી આસ્પેક્ટ, કઈ કઈ પ્રકારની સેફટી યુઝ કરી શકાય છે અથવા ધ્યાનમાં રાખવાની હોય છે. People involved in the demolition work may not to know the structural part of the building, so guidance is aspect must be competent to be continuous. જેટલા પણ વર્કર્સ અંદર બિલ્ડિંગમાં કામ કરવાના છે એને બિલ્ડિંગના દરેકે દરેક કોમ્પોનન્ટ વિશે તમારે જાણકારી આપવી પડશે કે લેબરને નથી ખ્યાલ કે બિલ્ડિંગના કયા પાર્ટ વીક છે, કયો પાર્ટ સ્ટ્રોંગ છે, તો તમારે દરેકે દરેક પાર્ટ વિશે સૌથી પહેલા ઇન્ફોર્મેશન આપવી પડશે. પ્લાન્સ ઓફ સ્ટ્રક્ચર મસ્ટ બી ચેક બિફોર ડિમોલેશન, ડિમોલેશન સ્ટાર્ટ કરવા પહેલા દરેકે દરેક પ્લાન્ટ્સને ચેક કરવાનો છે. ફર્સ્ટ સ્ટેપ ટુ એન્શ્યોર ઓલ ધ એક્ઝિસ્ટિંગ સર્વિસ લાઇક ઇલેક્ટ્રિસિટી હબ ડિસ્કનેક્ટેડ, આપણે જસ્ટ ડિસ્કસ કર્યું તેમ કે જેટલી પણ સર્વિસ છે લાઈક ઇલેક્ટ્રિસિટી, ગેસ લાઇન એ બધી પહેલા ડિસ્કનેક્ટ થઈ ગયું છે કે એ ચેક કરી લેવું જોઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારની ઇન્જરી નહીં થાય. વિન્ડોઝ એન્ડ ડોર્સ ઓપનિંગ મસ્ટ બી બોર્ડ અપ, વિન્ડોઝ અને ડોર તમારે કમ્પ્લીટ બંધ રાખવાના છે. ઇન્ટરનલ એન્ટ્રન્સીસ ટુ લિફ્ટ શાફ્ટ એક્સેટ્રા મસ્ટ બી બેરિકેટેડ, ઇન્ટરનલ એન્ટ્રન્સ અને લિફ્ટ શાફ્ટને કમ્પ્લીટલી બંધ રાખવાનું છે જેથી કોઈ અંદર નહીં આવી જાય. બાલ્કનીઝ એન્ડ કેન્ટિલિવર મસ્ટ બી ટેકન ડાઉન ફર્સ્ટ, સૌથી પહેલા બાલ્કની અને કેન્ટિલિવર પોર્શનને નીચે ઉતારી લો જેથી કરીને એ કોલેપ્સ નહીં થાય અને કોઈને નુકસાન નહીં થાય. સ્ટેર મસ્ટ બી કેપ્ટ ફ્રોમ ફ્રી ડેબ્રિસ, સ્ટેરને અલગથી છૂટો રાખો. must not stand on brickwork which is being demolished, જે brickwork અથવા તો જે વોલને તોડવામાં આવે છે એની નીચે ઊભા રહેવાની જરૂર નથી જેથી કરીને કોઈ પણ સ્ટ્રક્ચર તમારા ઉપર નહીં આવશે. થેન્ક યુ વેરી મચ.